સુરત શહેર એસઓજી પોલીસે કાપોદ્રા વિસ્તારમાં ચાલતા નકલી ડ્રાઇવિંગ લાયસન્સના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આરટીઓ એજન્ટ અને દલાલોની આ ગેંગ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતી હતી। પોલીસના સકંજામાં આવતા જ આરોપીઓ કરગડતા અને માફી માંગતા પણ કેમેરામાં કેદ થયા છે। સુરત એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાં દરોડા પાડીને બોગસ લાયસન્સ બનાવતી ટોળકીને ઝડપી લેવામાં આવી છે। આ ગેંગમાં 2 આરટીઓ એજન્ટ અને 2 દલાલોનો સમાવેશ થાય છે, જેઓ છેલ્લા 6 મહિનાથી સક્રિય હતા। આરોપીઓ વીપીએસ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી આબેહૂબ અસલી દેખાય તેવા નકલી લાયસન્સ બનાવી આપતા હતા। તપાસમાં સામે આવ્યું છે કે આ એજન્ટો ઉતાવળે લાયસન્સ જોઈતા હોય તેવા લોકો પાસેથી 7 થી 8,000 રૂપિયા વસૂલી અત્યાર સુધીમાં 13 થી વધુ નકલી લાયસન્સ બનાવી ચૂક્યા છે। પકડાયેલા આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે, જેમાં અગાઉ 2 પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસના કડક વલણ સામે આરોપીઓ રીતસરના કરગરી પડ્યા હતા અને માફી માંગી રહ્યા હતા। જો કે દસ્તાવેજો સાથે છેડાછાડના આ ગંભીર ગુનામાં આરોપીઓને આજીવન કેદ સુધીની સજા થઈ શકે તેવી વિગતો પોલીસ દ્વારા આપવામાં આવી હતી। કાપોદ્રા એરિયામાં જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા, તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યો છે। એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને બીએનએસ 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા, એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો। આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે। અત્યારે તો જે આપણને 13 લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા કયા આરટીઓને બનાવે છે એ તપાસ ચાલુ છે। એક લાયસન્સના એ લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુમાં વધુ 10,000 રૂપિયા લેતા હતા। 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે પકડાઈ ગયા। સામાન્ય ભણેલા આ લોકો છે, પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવે અને એમને એમ કે આવું ક્યારેય પકડાશું નહીં, તો આ લોકો આવું કરતા હતા। મોટાભાગના 12 પાસ ને એવા સમથિંગ છે અને એમાં પ્રજેશ છે એના વિરુદ્ધમાં રોહિના પછી બીજા અલગ અલગ એમ કરીને 6 થી 7 ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે પ્રફુલ એના વિરુદ્ધમાં પણ એક પ્રોહીનો ગુનો દાખલ થયેલ છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપમાં અસંતોષનો ભડકો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 10માં સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન મળતા અડાજણ અને ઈચ્છાપુર ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતે કાર્યકર્તાઓ અને સ્થાનિકોને શાંત પાડવા મેદાનમાં ઉતરવું પડ્યું હતું। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાદ વોર્ડ નંબર 10માં ભડકો થયો છે। અડાજણ ગામ અને ઈચ્છાપુર ગામના સેંકડો સ્થાનિક રહીશો અને ભાજપના કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં વોર્ડ નંબર 10ના મધ્યસ્થ કાર્યાલય પર ઉમટી પડ્યા હતા। વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે પક્ષ દ્વારા સ્થાનિક અને સક્રિય ઉમેદવારની અવગણના કરવામાં આવી રહી છે। મામલો બિચકાતા ધારાસભ્ય પૂર્ણેશ મોદી તાત્કાલિક મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા અને નારાજ કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને તેમને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે સ્થાનિકો અત્યારે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક નેતાને ટિકિટ આપવામાં નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે। ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ માટે આ આંતરિક વિરોધ માથાનો દુખાવો બની શકે છે। સુરતની લિંબાયત પોલીસે અંગત અદાવતમાં એક યુવક પર હુમલો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। જાહેરમાં ચપ્પુ બતાવીને આતંક મચાવનાર આ શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા તોફિક શેખ નામના યુવક પર જૂની અદાવત રાખીને 4 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। ફરિયાદી તોફિક જ્યારે મહાપ્રભુનગર ગલી પાસે ઉભો હતો ત્યારે રિયાઝ ઉર્ફ કાલિયા અને તેના સાથીદારોએ આવીને તેને ગાળો આપી હતી। રિયાઝે ચપ્પુ કાઢતા તોફિક જીવ બચાવવા તેના મિત્રની દુકાનમાં સંતાઈ ગયો હતો। ત્યાં પણ આરોપીઓએ ઘસી જઈને તેને ઢીક મૂકીનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટનાની ગંભીરતા જોઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ
ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે ચૌધરીની ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મોહમ્મદ રિયાઝ ઉર્ફ કાલિયા, મોહમ્મદ અરમાન, મોહમ્મદ અલ્તમસ અને રિયાઝ અંસાર શેખની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી રિયાઝ ઉર્ફ કાલિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કર્યા હતા. સુરતના પ્રખ્યાત ખાણીપીણીના હબ ગણાતા પીપલોદ નાઇટ બજારમાં મોડી રાત્રે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. રવિવારની રજા હોવાથી નાઇટ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તે જ સમયે અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સુરતનો પીપલોદ વિસ્તાર કે જે નાઇટ લાઇફ માટે જાણીતો છે, ત્યાં આવેલ નાઇટ બજારમાં રવિવારને રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વીકેન્ડ હોવાથી અહીં સેંકડો લોકો પરિવાર સાથે ખાણીપીણીનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે અચાનક લાગેલી આગને પગલે નાસભાગ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દેખાતા જ લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કારણે કેટલાક સ્ટોલ્સ અને દુકાનોમાં રહેલા સામાનને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે. સદનસીબે સમયસર લોકોને બહાર નીકળી જવામાં સફળ રહ્યા હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. હાલ ફાયરના જવાનોએ આગને કાબુમાં લઈ લીધી છે, પરંતુ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે કે અન્ય કોઈ કારણોસર તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં વધુ એક કસ્ટોડિયલ ડેથની ઘટના બનતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતની સચિન પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનામાં તપાસ અર્થે 65 વર્ષીય સૈયદ બદરુદ્દીન નામના આધેડને ગોધરાથી સુરત લાવવામાં આવ્યો હતો. પોલીસ મથકમાં પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન આધેડે કુદરતી હાથે જવાનું બહાનું કાઢ્યું હતું. શૌચાલયમાં ગયા બાદ ત્યાં રાખેલું ક્લીનર એસિડ આધેડ ગટગટાવી ગયા હતા. એસિડ પીધા બાદ સૈયદ બદરુદ્દીનની તબિયત લથડતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વિરુદ્ધ અગાઉ અલગ અલગ શહેરોમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા અને તેઓ રીઢો ગુનેગાર હતા. હાલમાં સચિન પોલીસે કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધીને એફએસએલ અને પીએમ રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે કે આખરે પોલીસ મથકમાં એસિડ જેવો પદાર્થ આધેડ સુધી કેવી રીતે પહોંચ્યો. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદમાં અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના રામોલ ટોલ નાકા પાસે એસપી રિંગ રોડ પરથી 1 કરોડથી વધુની કિંમતનો દારૂ ભરેલો ટ્રક પકડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં એસપી રિંગ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન રામોલથી અસલાલી તરફ જતી એક શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી પંજાબની વિવિધ ડિસ્ટિલરીમાં બનેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની 19,848 જેટલી બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત 1 કરોડ 6 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું. પોલીસે ઘટના સ્થળેથી રાજસ્થાનના બાડમેરના ટ્રક ડ્રાઈવર ચુનારામ ઉર્ફ સુનિલ જાટની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો પંજાબના પટિયાલા ખાતેથી ભરીને ખેડા જિલ્લાના કોઈ અજાણ્યા શખ્સને પહોંચાડવાનો હતો. એસએમસી દ્વારા દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત કુલ 1 કરોડ 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં રાજસ્થાનના મુખ્ય સપ્લાયર દેદારામ જાટ સહિત ટ્રક માલિક અને ખેડાના બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને પોલીસે તપાસનો